ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ દક્ષિણ ગુજરાતના પ્રવાસ બાદ ગઈકાલે ઉત્તર ગુજરાતના પાટણ અને ચાણસ્મા ખાતે બૂથ કાર્યકર્તાઓનું સંમેલન યોજી કાર્યકર્તાઓને આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે સજ્જ થઈ જવા ઉર્જારૂપી સંબોધન કર્યું હતું। જગદીશ વિશ્વકર્માએ ચાણસ્મા ખાતે સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। ચાણસ્માના ધારાસભ્યની કામગીરી પર પણ પ્રશ્ન કર્યા। તે તમારા ધારાસભ્ય વિધાનસભામાં જનતા માટે કોઈ પ્રશ્ન પૂછતા નથી। કોંગ્રેસને વિઝન વગરનો પક્ષ કરાવી નેતાઓ આંખે પાટા બાંધી ફરતા હોવાનો કટાક્ષ કર્યો। આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવા પ્રજા કાર્યકર્તાઓને હાકલ કરી। કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા અત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બધે રેલી કાઢવા નીકળે છે, આખા જિલ્લાની રેલી કાઢે। અજયભાઈ, આખા જિલ્લાની રેલીમાં એટલી ખુરશીઓ નહીં હોતી। કોંગ્રેસના નેતા નીકળે ત્યારે આખા જિલ્લામાં એટલી ખુરશી નહીં હોતી અને એટલી ખુરશી ખાલી અહીંયા ગાડી ચાણસ્મા વિધાનસભાના કાર્યકર્તાએ ભરેલી છે। અને ત્યારે પૂછજો કે કોંગ્રેસ કરે છે શું? એ પછી ગુજરાત વિધાનસભા હોય કે દેશની પાર્લામેન્ટ હોય, માત્ર વિરોધ કરવાનું કામ। મોદી સાહેબ જ્યાં જાય, માન્ય ભૂપેન્દ્રભાઈ જ્યાં જાય, વિકાસના કામની જગ્યાએ માત્ર વિરોધ કરવાનું કામ। દેશ આઝાદ થયો ત્યારથી લઈ 60 વર્ષ સુધી માત્ર વાયદા કર્યા અને વાયદાથી આખી સરકાર ચલાવી। આજે કોંગ્રેસના નેતા પાસે વિઝન નથી, વિઝન વગરનું નેતૃત્વ છે। કોઈને આગળ દેશ ભળાતી નથી કે પાટણ કઈ બાજુ હોય, ચાણસ્મા કઈ બાજુ હોય, વિકાસ ક્યાં કરવો। અને આજે મોદી સાહેબના કારણે માત્ર ગુજરાત નહીં, ભારત નહીં ને આખા વિદેશમાં ડંકો વાગે છે। આખા અત્યાર સુધીના જેટલા વડાપ્રધાન આયા, સૌથી વધારે સન્માન એ વિદેશની ધરતી પર થયું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું થયું છે।